હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કેલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આગળના વિડીયોમાં આપણે રેફરન્સ મેનુ વિશે શીખી ગયા છે. રેફરન્સ મેનુનું ટોટલી કન્ટેન્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આજે આપણે જોઈ રહ્યા છીએ મેલિંગ મેનુ. મેલિંગ મેનુ ની અંદર આપણે શું શીખવા જઈ રહ્યા છે મિત્રો? તો ચલો આપણે સ્ક્રીન ઉપર આવી જઈએ. સ્ક્રીન ઉપરથી અહીંયા આપણે MS વર્ડ ના પ્રોગ્રામ ની અંદર આવી જઈએ. એની અંદર આપણે મેલિંગ મેનુ વિશે જોવા જઈ રહ્યા છે. મેલિંગ મેનુ ની અંદર પહેલો તમને ઓપ્શન આપેલો છે એન્વલપ. હવે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે એન્વલપ એટલે શું? એન્વલપ એટલે આપણે લગન હોય તો પેલું જે વ્હાઈટ કલર નું કવર આવતું હોય છે મિત્રો, જેમાં આપણે પૈસા કે એવું કંઈક આપતા હોય, અથવા તો આપણે પોસ્ટમાં કંઈક રજીસ્ટર આઈડી કે એવું કંઈક પોસ્ટમાં મોકલીએ તો કવર લેતા હોઈએ છીએ. જેને તમને હું અહીંયા ઓનલાઈન તમને બતાવી દઉં છું. આ ટાઈપનું જે બતાવે આ શું છે? એન્વલપ. હવે એન્વલપ નો યુઝ શું થાય વર્ડ ની અંદર? જેમ કે મારા જોડે કોઈને મારે કંઈક મોકલવું હોય, બરાબર મિત્રો, મારે 10 જણને કવર પર મારું નામ દરેક 10 જણના કવર પેજ ઉપર મારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર ને બધું પ્રિન્ટેડ કરીને રાખવું હોય તો આપણે શું કરીશું? દરેક પેજ ઉપર લખવા જઈશું તો ટાઈમ વધારશે. પણ આપણે શું કરીશું? તો જેમ કે મારા જોડે કોઈ ડેટા હોય તો પણ હું એડ કરી શકું, નવો ડેટા એડ કરવો હોય તો નવો પણ થઈ જાય. કેવી રીતે? તો ચલો હવે આપણે મિત્રો એના વિશે ડિટેલમાં માહિતી જોઈએ. એન્વલપની એન્વલપ મારે બનાવવું હોય, એન્વલપનું ફોર્મેટ મારે રેડી કરવું હોય તો શું કરીશું? તો સૌથી પહેલા આપણે એન્વલપ ઉપર ક્લિક કરી દઈશું. એન્વલપ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન દેખાઈ રહ્યા છે. તો પહેલું એન્વલપ જ રાખીશું. ડિલિવરી એડ્રેસ ની અંદર આપણે કોઈ પણ એડ્રેસ નહીં લખીએ. નીચે રિટર્ન એડ્રેસ ની અંદર હું શું કરીશ? ત્યાં મારું એડ્રેસ લખી દઈશ. જેમ કે હું અહીંયા લખી દઉં સ્કાય સ્કેલ પેક, નીચે મારું નામ લખી દઉં છું અને એના નીચે આપણું એડ્રેસ લખી દઈએ. ચલો મિત્રો, તો મેં અહીંયા મારું એડ્રેસ લખી દીધું છે. રિટર્ન એડ્રેસ ની અંદર તમારું નામ લખવાનું રહેશે. અહીંયાથી જો તમારા જોડે એન્વલપની સાઈઝ ચેન્જ કરવી હોય તો તમે એની અંદર ઓપ્શનમાં જઈને એન્વલપની સાઈઝ ચેન્જ કરી શકો છો. આપણા જોડે જે સાઈઝનું એન્વલપનું પેપર હોય એ પ્રમાણે આપણે એની અંદર સાઈઝ પણ ચેન્જ કરી શકીએ છીએ. હવે આપણે જો ચેન્જ કરવી હોય તો કરીશું, નહીં તો એમના એમ જ રાખીશું. ઓકે કરી દઈશું. હવે કરવાનું શું મિત્રો? તો અહીંયા રિટર્ન એડ્રેસમાં તમારું નામ ને એડ્રેસ લખાઈ જાય એટલે આપણે શું કરીશું? જસ્ટ એડ ટુ ડોક્યુમેન્ટ. એડ ટુ ડોક્યુમેન્ટ કરશો એટલે અહીંયા યસ આપી દેવાનું રહેશે. એટલે એન્વલપનું ફોર્મેટ આ ટાઈપનું આવી જશે. હવે મિત્રો આની અંદર આપણે શું સુધારો કરવાનો છે? તો જો નીચે પોર્ટ્રેટ પેજ પણ આવે છે. તો પહેલા તો એ પેજને આપણે રિમૂવ કરીશું. તો રિમૂવ કરવા માટે આપણે શું કરીશું? મેલિંગ મેનુની અંદર હું અહીંયા સ્ટાર્ટ મેલ મર્જ આપણે શું બનાવી રહ્યા છે મિત્રો? એન્વલપ. તો એન્વલપ ઓપ્શન ઉપર ક્લિક કરીશું. જસ્ટ ઓકે કરીશું. બીજી વાર પણ આપણે ઓકે કરીશું એટલે નોર્મલ એકલું એન્વલપનું જ પેપર બતાવશે, બીજું કોઈ પણ એક પેપર બતાવશે નહીં. તો હું અહીંયાથી મોકલી રહ્યો છું. તો અહીંયા મારું નામ અને ડિટેલ આપેલી છે. આ નામને તમે તમારી મુજબ નાનું મોટું સાઈઝ, ફોન્ટ, કલર બધું ચેન્જ કરી શકો છો. જેમ કે અહીંયા હું એની સાઈઝ થોડી વધારી દઉં, અહીંયા એને બોલ્ડ કરી દઉં. બરોબર મિત્રો. હવે નીચે અહીંયા જેને મોકલવાનું હોય એનું નામ અને એડ્રેસ આવે. તો એના માટે આપણે શું કરીશું? તો ચલો મિત્રો, મારા જોડે કોઈ નામ નથી, મારે એક જણને મોકલવાનું હોય તો હું એકનું નામ જાતે ટાઈપ કરી અને પ્રિન્ટ કાઢીને કરી શકું. પણ મારે એકી સાથે 10 જણના એન્વલપ બનાવવા હોય, મતલબ કે આવા 10 એન્વલપ રેડી કરવા હોય તો કઈ રીતે કરવા? એના માટે આપણે આવી જઈશું મેલિંગ મેનુ ની અંદર, સિલેક્ટ રિસિપિયન્ટ લિસ્ટ, એમાં ટાઈપ ન્યૂ લિસ્ટ. ન્યૂ લિસ્ટ બનાવવાનું છે મિત્રો. તો શું કરીશું મિત્રો? શાંતિથી વિડીયો જોવો, પોઝ કરીને ના ખ્યાલ આવે તો ફરીથી જુઓ. હવે આપણે શું કરીશું? અહીંયા તમને ઘણી બધી કોલમો આપેલી, પણ આમાંથી આપણે શું કરીશું? તો જેટલી જરૂરિયાત હોય એટલી જ ડિટેલ આપણે રાખીશું. વધારાની ડિટેલ આપણે કાઢી નાખીશું. જેમ કે હું અહીંયા કસ્ટમાઇઝ કોલમ ઉપર જતો રહું, અહીંયા મને બધી લિસ્ટ બતાવે છે. તો બધા લિસ્ટમાંથી મારે જેટલી જરૂર હોય, જેમ કે મારે ટાઇટલની જરૂર હોય તો ટાઇટલ ના રાખીશ, નહીં તો હું એને ડિલીટ કરી દઈશ. ચલો મેં એને ડિલીટ કરી દીધું. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ મારે જરૂર હોય. કંપની નામની જરૂર હોય તો કંપની નામ પણ હું રાખી દઉં. એડ્રેસ લાઇન ની જરૂર હોય તો એડ્રેસ લાઇન રાખું. જો મારાના નામની અંદર સુધારો કરવો હોય તો અહીંયા રીનેમમાં જઈને આપણે એની અંદર સુધારો પણ હું કરી શકું છું. અને જસ્ટ ઓકે કરી દઉં. ટુ ની જરૂર નહીં તો હું એને ડિલીટ કરી દઉં. સિટી ની જરૂર નહીં તો એને ડિલીટ કરી દઉં. અહીંયાથી શું કરી દઉં? સ્ટેટ, ઝીપ કોડ ની જગ્યાએ મારે નામ સુધારો કરવો છે, પિનકોડ રાખવો છે તો હું અહીંયાથી પિનકોડ કરી દઉં. પિનકોડ અને ઓકે કરી દઈશું. ચલો ઈમેલ આઈડી ની જરૂર નથી તો આપણે શું કરી દઈશું? ડિલીટ કરી દઈશું.
તો જેટલી કોલમોની જરૂર હોય એટલી જ કોલમો રાખીશું. જો કોલમના કોઈ પણ એક કોલમના ઉપર નીચે લઈ જવી હોય તો આ રીતે મૂવ અને ડાઉન કરી શકો. બરોબર મિત્રો, કોઈ નવી કોલમ એડ કરવી હોય તો એડમાં જઈને તમે નવું નામ એડ કરી શકો છો. જેમ કે મારે મોબાઈલ નંબર એડ કરવો હોય તો હું અહીંયાથી મોબાઈલ નંબર એવું કઈક એડ કરી શકું છું. ખ્યાલ આવી ગયો મિત્રો કોલમને કઈ રીતે કસ્ટમાઇઝ કરવી. કસ્ટમાઇઝ કર્યા પછી અહીંયા ઓકે કરી દેવાનું રહેશે, એટલે તમે જે સુધારો કર્યો એ તમને અહીંયા દેખાય. હવે આપણે શું કરીશું, તો મારે 10 જણનું ડિટેલ બનાવવી હોય તો 10 જણના નામ આપણે એડ કરવા પડે. તો અહીંયાથી હું અહીં બનાવી દઉં. જેમ કે ચલો હું અહીંયા મારા મિત્રોના નામ લખી દઉં છું. કંપની, જોન, એડ્રેસ, બરોડા, સ્ટેટ, ગુજરાત, પિનકોડ, XYZ તમે કઈ પણ એડ કરી શકો છો. જે હોય મેં અહીંયા હાલ ટેમ્પરરી મને જે યાદ હતો એ મેં મોબાઈલ નંબર હું હાલ પૂરતો નાખી દઉં છું, એન્ટર કરી દો. હવે બીજું નામ આપણે એડ કરીશું. ફરીથી અહીંયા આપણે નામ કરી દઈએ, કંપનીનું નામ, એડ્રેસ, સ્ટેટ, પિનકોડ, મોબાઈલ નંબર તમે એડ કરી શકો છો. ટેબ દબાવો એટલે મિત્રો નીચે નવી રો ઉમેરાઈ જશે. હાલ છેલ્લી રો માં આવી ગયા. હવે નીચે મારે બીજી રો બીજા નંબરનું ત્રીજા નંબરનું નામ એડ કરવું હોય તો છેલ્લામાં જઈને ટેબ બટન પ્રેસ કરો કીબોર્ડ માંથી એટલે ત્રીજું નામ એડ થઈ જશે. મિત્રો આ રીતે આપણે શું કરીશું, દરેક નામની ડિટેલ આપણે એડ કરીશું. ચલો હું અહીંયા હાલ ટેમ્પરરી 2 કે 3 જ લઈ લઉં. અમે મારું નામ જ લખી દીધું છે. આ રીતે આપણે શું કરીશું મિત્રો, કન્ટેન્ટ એડ કરીશું. જેટલાનો ડિટેલ એડ કરવાની હોય એનો ડેટા આપણે એડ કરીશું. તો ટેબ પ્રેસ કરતા જશું એટલે નીચે નવા ટેબ થી નવી એન્ટ્રી થતી જશે. હવે મિત્રો બધાનો ડેટા આ રીતે તૈયાર થઈ જાય. આપણે 10 જણના નામ એડ કરવાના હોય તો 10 જણનો ડેટા રેડી થઈ જાય. તો હવે કરવાનું શું મિત્રો, તો જસ્ટ આને ઓકે કરીશું. ઓકે કરશો એટલે તમને સેવ કરવાનું પૂછશે. તો મિત્રો આના સેવ કરવાનું ભૂલવાનું નહીં. જો તમે આ ડેટાબેઝને સેવ નહીં કરો તો તમારું એન્વલપ રેડી થશે નહીં. જો કેન્સલ આપશો તો પણ શું થશે, ફરીથી તમારે એડ કરવું પડશે. એટલા માટે તમે ઓકે આપો છો તો સેવ કરવાનું તમને પૂછે છે. આ ડેટાબેઝને જે નામ વાળો ડેટાબેઝ હોય એને તમારે સેવ કરવાનો રહેશે. તો હું શું કરું, જસ્ટ અહીંયા મારો ડેટા ફાઇલ કરીને હું એને સેવ કરી દઉં. સેવ કરી દીધો મિત્રો. હવે શું કરીશું, સેવ કર્યા પછી આપણે અહીંયા જો જે ઓપ્શન બ્લર હતા, જે ઓપન નતા થતા, એ ડેટાબેઝ બનાવ્યા પછી અહીંયાથી તમે એને ઓપન કરી શકો છો. હવે શું કરીશું, તો એ જો એડિટ નું ઓપ્શન ચાલુ થઈ ગયું. એડિટ ની અંદર જઈને તમે પાછળથી કોઈ નવી એન્ટ્રી કરવી હોય તો કરી શકો છો. કઈ રીતે કરવાની, તો ડેટાબેઝ જે નામ આપ્યું, ડેટા સોર્સ ની અંદર ડેટા ફાઇલ, એડિટમાં જઈને તમે નામ સુધારો અથવા તો નવા નામ એડ પણ કરી શકો છો. ઓકે યસ કરો, ઓકે કરી દો એટલે એડિટ માંથી એડિટ થઈ જશે. હવે શું કરીશું, તો મેલિંગ મેનુ ની જ અંદર અહીંયા જો આપણે કોઈ ગ્રેટિંગ લાઈન કે એવું એડ કરવું હોય, આગળ ડિયર, હેલો, સર એવું કંઈક એડ કરવું હોય તો તમે ગ્રેટિંગ લાઈન માંથી એડ પણ કરી શકો છો. ડિયર આ ટાઈપનું તમને આપેલું છે તો હું અહીંયા આ ટાઈપનું ગ્રેટિંગ લાઈન લઈ લઉં. એના પછી નીચે એન્ટર પ્રેસ કરું. અહીંયાથી નીચે જોવું એક ફિલ્ડ ઇન્સર્ટ કરાવશું. જેમ કે ઇન્સર્ટ ફિલ્ડ ની અંદર જઈને મેં ફર્સ્ટ નેમ લઈ લીધું. અહીંયા હું સ્પેસ આપું, એના પછી લાસ્ટ નેમ લઈ લઉં, એન્ટર આપી દઉં એટલે નીચે લાઈન આવી જશે. કંપની નેમ, એન્ટર, એડ્રેસ, એન્ટર, સ્ટેટ, એડ્રેસ 2 વાર આવી ગયું તો એડ્રેસ આપણે કાઢી નાખીશું. એન્ટર, ઇન્સર્ટ માં જઈને સ્ટેટ, પછી સ્પેસ આપી દઉં, પછી પિન લઈ લઉં, એન્ટર, મોબાઈલ નંબર. તો આ રીતે આપણે બધી ડિટેલ ઇન્સર્ટ મર્જ ફિલ્ડમાં જઈને જે કોલમના નામ હતા એ કોલમ વાઇઝ આપણે ઇન્સર્ટ કરાવી દઈશું. હવે આપણે ચેક કરવું હોય તો શું કરીશું, એક તો આ બધાને હાઈલાઇટ કરાવવા હોય તો હું અહીંયાથી હાઈલાઇટ પણ કરાવી શકું છું. આ બધાને સિલેક્ટ કરીને હું કંટ્રોલ B કરી દઉં તો બધા કંટ્રોલ B થી બોલ્ડ થઈ જશે. હવે શું કરીશું, પ્રિવ્યુ ની અંદર જઈને ચેક કરું તો નામ આવે છે કે નહીં. હા કમ્પ્લીટ આવે છે તો પ્રિવ્યુ ની અંદર જઈને હું નામને ચેક પણ કરી શકું છું. હવે મિત્રો મારે એક નામ આવ્યું, બીજા નામ શોધવા હોય તો શું કરવું, અહીંયાથી નેક્સ્ટ કરી જશું એટલે શું થશે, દરેકના નામ આવી જશે. હવે મારે શું કરવું છે મિત્રો, તો જો મારું નામ આવી જતું હોય, દરેકના અલગ ઇન્ડિવિડ્યુઅલ અલગ એન્વલપ તૈયાર કરી દેવા હોય તો મિત્રો પ્રોસેસ કમ્પ્લીટ જ થઈ ગઈ છે આપણી મિત્રો. હવે શું કરીશું, છેલ્લે ફિનિશ ઉપર જઈશું, એડિટ ઇન્ડિવિડ્યુઅલ ડોક્યુમેન્ટ. એના ઉપર જો આપણે જેટલા નામ લખ્યા હોય એટલા બધાનો ડેટાનો એન્વલપ બનાવવા હોય તો ઓલ ઉપર જ ક્લિક રાખીને ઓકે કરીશું. અને ધારો કે આપણા જોડે 50 જણના નામ હોય અને 50 માંથી મારે 20 થી 22 20 થી 30
20 નો જો એન્વેલપ બનાવવો હોય તો હું અહીંયાથી 20 થી 25 તો 20 થી 30 ના નંબર એડ કરું તો એટલાના એન્વેલપ બનશે, એના સિવાયના એન્વેલપ બનશે નહીં મિત્રો. તો મિત્રો હું અહીંયાથી ઓલ ઉપર જ ક્લિક રાખું છું અને ઓકે પ્રેસ કરું એટલે અહીંયા તમને નવી ફાઇલ ખુલી જશે, જેની અંદર તમે જેટલા નામ ડેટાબેઝ ની અંદર એડ કર્યા હતા એ દરેકના નામ સાથેના એન્વેલપ રેડી થઈ ગયા છે મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો. મેલિંગ મેનુ ની અંદર એન્વેલપ ની અંદર એક જ વાર આપણા જોડે ડેટા હોય તો એક જ વારથી તમે એકી સાથે ઘણા બધા એમ્પ્લોય હોય, સ્ટુડન્ટ્સ હોય, ફ્રેન્ડ્સ હોય કે દરેકના એન્વેલપ આ રીતે તૈયાર કરી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો. મિત્રો આવો જ કન્ટેન્ટ અને જોવા માટે અમારી ચેનલ સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલને લાઈક કરતા રહો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ એને શેર કરતા રહો, જેથી તમારા મિત્રો પણ કંઈક નવું શીખે. અને મિત્રો અમારું ચેનલનો કન્ટેન્ટ ગમતો હોય મિત્રો કમેન્ટ કરતા રહો, જેથી મને ખ્યાલ આવે કે તમને મારો કન્ટેન્ટમાં કંઈક ગમે છે, તમે કંઈક નવું શીખી રહ્યા છો. અને મિત્રો જોડાયેલા રહો અમારી સાથે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર. બીજું આપણે આગળ શીખીશું મિત્રો મેલ મર્જ ની અંદર લેટર લેબલ. બરોબર મિત્રો, તો જોતા રહો ચેનલને. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.